આ દુનિયાની અંદર સૌથી વધારે દુઃખ છે ને એનું કારણ એ છે કે કેટલાય બહેનો 12 વાગ્યા સુધી નહીં ઉઠે અને ફાવે એટલે રસોડામાં ઘૂસી જાય. આપણને બધાને જ ખબર છે કે માણસ રાત્રે સૂવે એટલે એનું મૃત્યુ છે. હવે આપણે જ્ઞાની તો કેટલા બધા છીએ કે કોઈ માણસ મૃત્યુ પામે એટલે આપણે એની અંતિમ યાત્રામાં જઈએ એટલે આઈને કહીએ અડસો નહીં. બરાબર ને? અમે ત્યાં જઈને આવ્યા છે, જરા નાઈ લઈએ તો પેલા મૃતદેહને અડ્યા તો નાવાનું એ બરાબર છે, પણ આટલો મોટો મૃતદેહ આખા ઘરમાં ફરફર કરે તો એનું આપણને કઈ નથી થતું. આપણે ઉઠીએ ને ઘરમાં ફરીએ ને નાયા વગર એટલે આપણા શરીરની અંદર જે વાઇબ્રેશન છે ને બધા ઘરમાં ફેલાય અને પછી આપણી મતિ એવી બનવાની શરૂઆત થાય ને પછી આપણે બૂમો પાડીએ કે મારા છોકરાઓ ભણતા જ નથી, ક્યાંથી ભણે? અને આપણે કોઈક વાત કરે કે શાસ્ત્રોમાં આવું, હાથ મન તો બધી ખબર છે, પાડવું નથી. ખબર તો છે. સૌથી પહેલું સ્નાન. શાસ્ત્રો કહે છે 100 કામ છોડી અને સ્નાન કરો.